રાજકોટમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ઝુંપડપટ્ટીમાં આ આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। 108ની પણ ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ કયા કારણોસર લાગી? આગમાં મોટી સંખ્યામાં ઝૂંપડાઓ બળીને ખાખ પણ થઈ ગયા છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। 108ની ટીમ પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે। આપ જોઈ શકો છો અનેક ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે। રાજકોટના ભાવનગર રોડ પર આ ભીષણ આગમાં મોટી સંખ્યામાં ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અનેક ઝૂંપડાઓ આ આગમાં ગરકાવ થઈ ગયા છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાથી અફરાતફરી એક સમય મચી ગઈ હતી। ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। રાજકોટ ભાવનગર રોડ છે ત્યાં આ ઝુંપડપટ્ટી આવેલી છે અને ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના અનેક ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે। રાજકોટના કુબલિયાપરા વિસ્તારમાં આ ભીષણ આગ કુબલિયાપરા વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી છે। અંદાજિત 100 જેટલી ઝુંપડપટ્ટીઓમાં આ ભીષણ આગ લાગી છે। ઝુંપડપટ્ટીમાં આગ લાગતા નાસભાગ પણ મચી ગઈ હતી। 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમ પણ હવે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો ઝુંપડપટ્ટીમાં આગ લાગી છે। અમારા સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા। સત્યમ, કેટલા ઝૂંપડાઓને અસર થઈ છે અને હાલમાં શું પરિસ્થિતિ ત્યાં? અજી જનક, આપને જણાવી દો તો કે રાજકોટના કુબલિયાપરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આ વિસ્તારમાં 100 જેટલી અંદાજિત ઝુંપડપટ્ટી આવેલી છે કે જ્યાં ઘણા સમયથી જે લોકો છે ત્યાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરે છે અને આજે બપોરના સમયે અચાનક આ જે ઝુંપડપટ્ટીમાં છે તે આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને એક ઝુંપડપટ્ટીમાં સૌપ્રથમ પહેલા આગ લાગી હતી, પણ ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ જે વિસ્તારમાં તમામ જે રહેલ 100 જેટલી ઝુંપડપટ્ટીઓ છે કે તે બળીને ખાખ થઈ ગઈ। આપ દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે ઝુંપડપટ્ટી એ ઝુંપડપટ્ટી છે કે જ્યાં વર્ષોથી અહીંના જે પરિવારો છે કે તે પોતાના પરિવારજનો બાળકો સાથે અહીં રહે છે અને આ તમામ જે ઝુંપડપટ્ટીઓ છે તે અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે। સાથોસાથ તેમના આ જે ઝુંપડપટ્ટી અંદર રહેલી જે સાધન સામગ્રી તેમની ઘર માટેની ઉપયોગમાં લેવાની વસ્તુ છે તે પણ બળીને ખાખ થઈ ગઈ છે અને અત્યારે 10થી વધુ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અત્યારે આવી પહોંચી છે અને તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને 50% કહી શકાય કે આગ અત્યારે કાબુમાં આવી ગઈ છે। આપણી સાથે ફાયર બ્રિગેડના જે અધિકારી છે તે પણ અત્યારે જોડાયા છે કે સૌપ્રથમ કહી શકાય કે 10 જેટલી જે ફાયર બ્રિગેડની જે ટીમ છે કે તે પહોંચી છે અને અત્યારે સતત તમામ જે અધિકારીઓ છે આરએમસીના તે પણ અહીં આવી પહોંચ્યા છે અને સતત તેઓની નિગરાની હેઠળ આજે ફાયર બ્રિગેડની જે કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારી આપણી સાથે જોડાયા છે। સાહેબ, શું કહેશો કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને અત્યારની શું પરિસ્થિતિ છે? રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા કુબલિયાપરાની અંદર ઝુંપડપટ્ટીમાં આગ લાગવાના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી સ્થળ ઉપર જતા આગ બહુ મોટી હતી। રાજકોટની લગભગ અંદાજિત 10થી 15 ગાડી સ્થળ ઉપર આવેલી। હાલની તકે 80% આગ બુજાઈ ગઈ છે અને કામગીરી ચાલુ છે। હજી કોઈ જાનહાનિના ખબર નથી, પણ છતાં અમે સર્ચ કરી અને ખ્યાલ આવશે શું થયું છે। અચ્છા, આ જે ઝુંપડપટ્ટીમાં લોકોની જે સાધન સામગ્રી છે તે પણ બળીને ખાખ થઈ ગઈ છે। ક્યાંક એવી પણ હોય કે ઘર સામાન હોય તો ગેસના બાટલા પણ હોય તો શું કઈ ગેસના બાટલા લીકેજ થવાના આગ લાગી છે કે શું અન્ય કોઈ કારણ છે? હવે આગનું કારણ ખાસ જાણવા મળ્યું નથી, પણ સંપૂર્ણપણે આગ બુજાઈ જાય પછી સ્થાનિક માણસોની જે અત્યારે રહેતા હોય એની મદદ લઈ અને કેવી રીતે આગ લાગી છે અને શું થયું છે એનું ચોક્કસ કારણ અમે જાણશું। તો આ હતા ફાયર બ્રિગેડના અધિકારી કે તેમનું કહેવું છે કે જે અત્યારે 10થી વધુ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ અત્યારે હાલ ચાલી રહ્યો છે। કહી શકાય કે 50% જેટલી આગ છે તે અત્યારે કાબુમાં આવી ગઈ છે। જી જનક। સત્યમ, કોઈ જાનહાની થઈ છે? કારણ કે આ ભીષણ આગ લાગી છે। આપણે વાત કરી કે ગેસના બાટલા હોય તો કદાચ ફાટે તો વધારે મુશ્કેલી છે, એના માટે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે સતર્કતા માટે?
ચોક્કસથી લોકો આ જે ઝૂંપડપટ્ટી એવી ઝૂંપડપટ્ટી છે કે જનક અહીં મોટા પ્રમાણમાં જે ગરીબ પરિવારો છે તે અહીં રહે છે, પોતપોતાના નાના નાના બાળકો સાથે પણ રહે છે, પરંતુ જે રીતે મેં આપને જણાવ્યું કે સૌપ્રથમ એક જે ઝૂંપડપટ્ટી હતી તેમાં આગ લાગી હતી અને ખાસ કરીને જ્યારે આવી ઝૂંપડપટ્ટી હોય તો ત્યાં ફાયર સેફટીના સાધનો જનરલી જોવા ન મળતા હોય છે અને તેના કારણે આગ સૌપ્રથમ એક ઝૂંપડપટ્ટીમાં લાગી અને ત્યારબાદ આગે આસપાસમાં રહેલી તમામ જે ઝૂંપડપટ્ટી છે કે તેને પણ પોતાના વંશમાં કરી લીધી અને તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તે આગમાં અત્યારે બળીને ખાક થઈ ગઈ છે. જનક, બિલકુલ. આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યું છે સત્યમ? ચોક્કસથી જનક કહી શકાય કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ ફાયર બ્રિગેડના જે અધિકારીએ જણાવ્યું એમ કે તેઓની પ્રથમ જે પ્રાયોરિટી એ છે કે આગને સૌપ્રથમ કાબૂમાં લેવામાં આવે અને આગને કાબૂમાં લયા બાદ આખું નિરીક્ષણ કરવામાં આવશે કે આગ લાગવા પાછળનું કારણ શું હતું, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. શોર્ટ સર્કિટ છે કે કોઈ અન્ય કારણ છે, કોઈ કારણ હજી સુધી બહાર નથી આવ્યું, પરંતુ અત્યારે સૌપ્રથમ ફાયર બ્રિગેડની જે પ્રાયોરિટી છે કે આ જે આગ લાગી છે ને આગ જે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે સૌપ્રથમ તેને બુઝાવવામાં આવે, સૌપ્રથમ આગ કાબૂમાં લેવામાં આવે, ત્યારબાદ આ જે કારણ છે તે શોધવામાં આવે. જનક, તો 50%થી વધુ આગ પર કાબુ મેળવી લેવાયો છે. હજુ આગ આગળ પ્રસરી શકે છે, અન્ય ઝૂંપડાઓને પણ અસર કરી શકે છે. હજી ચોક્કસથી અત્યારે મેં આપને જે રીતે જણાવ્યું એમ કે 10 જેટલી જે ફાયર બ્રિગેડની જે ટીમ છે કે તે આવી પહોંચી છે અને અત્યારે આપ જોવો કે સતત જે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે ચારેય તરફથી, એટલે કે આ ઝૂંપડપટ્ટી એક એવો વિસ્તાર કે તેમાં ચારેય તરફથી આવવાનો રસ્તો છે, તો અત્યારે તમામ જે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે, જે જવાનો છે તે ચારેય તરફ ફેલાયા છે અને તમામ તરફથી આ ચારેય દિશા તરફથી ફાયર બ્રિગેડના જે જવાનો છે તે સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે અને સતત પ્રયાસ કરી રહ્યા છે કે આગ પર કાબુ મેળવવામાં આવે. અને અત્યારે પણ ચિત્રમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ છે તે મહેદ અંશે કાબુમાં આવી ગઈ છે. માત્ર જે ઝૂંપડપટ્ટીમાં જે આગ લાગી હતી તે અત્યારે બુઝાઈ ગઈ છે, પરંતુ જે ધુવાણા છે તે હજુ પણ અત્યારે ધુવાણાના ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે. તો ફાયર બ્રિગેડના જે જવાનો છે તે સતત એ પ્રયાસ કરી રહ્યા છે કે આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય. જી, ફાયરની કેટલી ટીમો ત્યાં કામે લાગી છે? આ ઉપરાંત કુલ સ્ટેન્ડ બાય 108ની ટીમ પણ રખાઈ છે. હજી ચોક્કસથી અત્યારે સૌપ્રથમ જ્યારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની 5 જેટલી જે ટીમ હતી તે આવી પહોંચી હતી, પરંતુ આગ છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને અત્યારે કહી શકાય કે ફાયર બ્રિગેડની 10 જેટલી જે ટીમ છે કે તે આવી પહોંચી છે અને સતત તેના દ્વારા આ જે પ્રયાસ છે તે ચલાવવામાં આવી રહ્યો છે. જી બિલકુલ બિલકુલ. સત્યમ, આપણી પાસે ફરીથી આવશું. તો આ ભીષણ આગ લાગી છે, અનેક ઝૂંપડાઓ આગમાં પડીને ખાક થઈ ગયા છે. આ ઉપરાંત ઘરવખરી બળીને પણ ખાક થઈ ગઈ છે. અંદાજિત 100 જેટલી ઝૂંપડપટ્ટીમાં આ ભીષણ આગ લાગવામાં આવી છે. રાહતની વાત એ છે કે 50% જેટલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વપૂર્ણ અપીલ. 1 ફેબ્રુઆરીથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે તમારી પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાનો રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 1 ફેબ્રુઆરીથી પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારો મહિનાનો પેક પણ પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વાર વધુ સમાચાર સંજીવની સાથે. નમસ્કાર.